12 વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો આ દરમિયાન ઘણા અસામાજિક તત્વો પણ અહીં છુપાયેલા છે અને નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. તો આ અસામાજિક તત્વો દ્વારા મહાકુંભમાં કોટેજ, ટેન્ટ, હોટેલ વગેરે બુકિંગ માટે નકલી વેબસાઇટો બનાવી લોકોને છેતરતા હોય છે. તો પ્રયાગરાજ પોલીસે આજ રોજ આવી જ એક સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના 4 લોકોની ધરપકડ કરી છે. તો ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અભિષેક ભારતીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકો પાસેથી 3 લેપટોપ, 6 એન્ડ્રોઈડ ફોન અને 6 ATM કાર્ડ મળી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે તેઓ કોટેજ, ટેન્ટ, હોટેલ વગેરે બુકિંગ માટે મહાકુંભ જેવા નામો સાથે વિવિધ નકલી વેબસાઇટ બનાવી હતી. આ દ્વારા તેઓ યાત્રિકો સાથે શ્રેષ્ઠ રહેવાની વ્યવસ્થા, VIP સ્નાન અને દર્શન વગેરે જેવી વિવિધ પ્રકારની આકર્ષક લાલચ આપીને સાયબર તથ્ય છેતરપિંડી કરતા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.